કેશોદ પંથકમાં વાવણીના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। ખેડૂતોએ ખેતર અને હળનું પૂજન કર્યું છે। જી હા, જૂનાગઢમાં મેઘ મહેર બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ। કેશોદ પંથકમાં ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા। ખેડૂતોએ ખેતર અને હળનું પૂજન કર્યું। બળદોને કુમકુમ તિલક કરીને ખેડૂતોએ પ્રાર્થના પણ કરી। સારા વરસાદ બાદ ખેતરો વાવણી લાયક બન્યા છે। કૃષિ પરંપરા સાથે વાવણીની ભવ્ય શરૂઆત થઈ છે। सारा पाक माटे धरती मातानी आराधना छे ते धरती पुत्रोए करी छे। वरसादथी ग्राम्य विस्तारमां खेतीने नवजीवन मळ्युं छे। वहेली सवारथी खेडूतो छे ते खेतरमां पहोंच्या हता। जूनागढ़मां मेघ महेर बाद हवे ए क्यांक वरसाद रोकाता खेडूतोमां खुशीनो माहोल जोवा मळी रह्यो छे। आप जोई रह्या छो के वावणीना श्री गणेश छे ते हरखभेर खेडूतो त्यारे करी रह्या छे। खेडूतो खेतर अने हळनुं पूजन साथे साथे तेमनी माता जे धरती मां छे ते धरती मानुं पण पूजन करीने ए वावणीनी भव्य शुरुआत करी छे। सारा पाक माटे धरती मातानी आराधना करता खेडूतो वहेली सवारथी ज पोताना खेतर पहोंच्या हता। त्यारे पोताना खेतरमां वावणी करवाना उत्साह साथे खेडूतो शुं कही रह्या छे आवो आपणे जूनागढ़ पंथकना खेडूतोने सांभळीए। वरसाद बे दी पहेला बहु हतो, अति भारे, तो अटाण वराप छे, सारुं छे। पूजन करी બધું શણગાર કરી અને બધું શણગાર સાથ્યા કરી ધરતીમાન પૂજન કરીને વાવણી કરવા વળી ગયા। કેવી આશા છે હવે? આશા સારી છે કે હવે જો પાછલા વરસાદ થાય તો અમારે કંઈક લાભ થાય। આજે પાછલો જે મોડું વાવેતર ચાલુ થયું હવે કેવી શું હતું? આ 15 દી મહિનોથી ખેસાણો વરસાદ એમાં બહુ ખેડૂને ઓલું થયું પણ હવે સારું થઈ ગયું। અમારે વરસાદ સારામાં સારો થયો છે, વાવણી લાયક, અને ઓછામાં ઓછો 25-30 ઇંચ વરસાદ થયો। અને આ 10 દિવસ મોડું થયું પણ સારામાં સારો વરસાદ થયો એટલે ખેડૂતને હવે હરખની હેલી ઉઠી વાવણી કરવા લાગ્યો, વાવણીમાં વર્ગી ગયા છે। કેવો વરસાદ હતો? વરસાદ એટલે બહુ સારામાં સારો વરસાદ, ફાયદાકારક હતો અને અમુક જગ્યાએ નુકસાનકારક પણ હતો। બંધપારા તે બહુ પીઠું ખેડૂતનું। જે વરસાદ મોડો થયો છે હવે વરસાદ સારો થઈ ગયો, પણ હવે કેવી આશા? બસ જો આ જ રીતે મહેરબાન રહી કુદરત તો બહુ સારું। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।